સમાજ ઉપસ્થિત થયો હોય અને આપણા સૌના માટે સમગ્ર ભારત વર્ષનું સૌથી પવિત્ર ધામ હોય અને ત્યારે જયઘોષ એવો કરીએ કે સમગ્ર ભારત ખંડમાં વડવાળા દેવનો જયઘોષ સંભળાય. બોલો વડવાળા દેવ કી જય. બોલો ભગવાન રામચંદ્ર કી જય. બોલો દ્વારકાધીશ કી જય. આજના પવિત્ર કાર્યક્રમની અંદર આપણી સૌની વચ્ચે ઉપસ્થિત શ્રી જગતગુરુ રામચંદ્ર આચાર્ય મહારાજ શ્રી જગતગુરુ શ્રી વલ્લભદેવ આચાર્ય મહારાજ શ્રી રાષ્ટ્રીય સંત શ્રી મોરારી બાપુ, પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર, શ્રી જગતગુરુ કનીરામ બાપુ મહારાજ વડવાળા મંદિર, જેની હમણાં જ ઘોષણા થઈ છે, શ્રી રામ બાલદાસ બાપુ દુધઈ ગામ, શ્રી ભુવાજી રાજારામ બાપા કાસવાધામ, શ્રી મહામંડલેશ્વર રામ બાપુ બાવળિયાળી. સનાતન ધર્મના આ સનાતન ધર્મનો જ્યારે મંચ છે, આટલા બધા ધાર્મિક કાર્યક્રમોમાં અમે અને જીતુભાઈને બધા જઈએ છીએ, પણ આખો સનાતન ધર્મનો ગુજરાતભરના તમામ નામે તમામ સાધુ સંતો એક મંચ ઉપર ઉપસ્થિત થયા છે. એ તમામ સાધુ સંતોના ચરણોમાં વંદન કરું છું. સાથે જ ગુજરાત રાજ્યના ખેડૂતોની ચિંતા કરતા, ગાય માતાની ચિંતા કરતા એવા અમારા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, એવા જ અમારા જિલ્લાના અધ્યક્ષ અને જેની હમણાં જ નિમણૂક થઈ છે એવા શ્રી હાર્દિકભાઈ ટમાલિયા, આપણા સમાજનું ગૌરવ. મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લઈએ. એવા જ આ જ વિસ્તારના સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરાજી, આ જ વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, એવા જ અમારા પ્રદેશના મહામંત્રી, જિલ્લાના પૂર્વ અધ્યક્ષ એવા હિતેન્દ્રસિંહ ચૌહાણ, જેની સાથે મને કામ કરવાનો મોકો મળ્યો છે, પૂર્વ વન મંત્રી લીમડીના ધારાસભ્ય એવા શ્રી કિરીટસિંહજી, શ્રી સંજયભાઈ દેસાઈ, માવજીભાઈ, અમારા અર્જણભાઈ, ધવલભાઈ, અમારા વિશાલભાઈ અને સૌ નાથ ગંગા નાથ વિહોર મારા રામ રામ છે ભાઈ, હવને મારા રોમ રોમ. આજ વડવાળા દેવની આ પવિત્ર ભૂમિ પર તમામ હિન્દુ સનાતન ધર્મના ધર્મગુરુઓ અહીંયા પધાર્યા છે. આપણને સૌને એમના આશીર્વાદ મળવાના છે. અને ત્યારે એવું કહીશ કે જેટલા ધર્મગુરુઓ અહીંયા ગાદીપતિ જેટલા બેઠા છે, મિત્રો આ પવિત્ર ભૂમિ, આ વડવાળાની 800 વર્ષ ભૂમિ આજે ફરીથી પવિત્ર થઈ ગઈ છે. જેટલા લોકો અહીંયા આવે છે, વર્ષોથી આદિ યુગથી આપણે સાંભળ્યું છે કે વડવાળા આવવા વાળો વ્યક્તિ ક્યારેય ભૂખ્યો જતો નથી અને છેલ્લા કેટલાય વર્ષોથી અહીં સદાવ્રત ચાલે છે. એટલે તમે વિચાર કરો કે અહીંયા કેટલા બધા પવિત્ર આત્માઓ આવ્યા છે. આ ધરતી કેટલી પવિત્ર હશે કે અહીંયા આવવા વાળો વ્યક્તિ ક્યારેય તરસ્યો ના જાય, ભૂખ્યો ના જાય, અન્નનો ઓડકાર કરીને જાય. એટલે કેટલા લોકોની આશી બોલી હશે. ત્યારે આજે આ જગ્યામાં એક આપણને જગતગુરુ મળ્યા છે. મિત્રો સાથે સાથે એવું કહીશ કે તમામ ધર્મગુરુઓ છે અહીંયા, ઘણા બધા ધર્મગુરુઓ બેઠા છે. ત્યારે દરેક ધર્મની દરેક ગાદી ઉપર આખા ભારત વર્ષમાં આ ગુજરાતની અંદર એવી ઘણી બધી મોટી જગ્યાઓ છે જ્યાં કોઈ વ્યક્તિ ભૂખ્યો જતો નથી. અને જેટલા પણ અહીંયા ભક્તો આવ્યા છે એને પણ મારી વિનંતી છે, તમામ સાધુ સંતોને મારી વિનંતી છે, તમામ ગાદીપતિઓને મારી વિનંતી છે કે જે પણ જગ્યાએ આપણે પ્રસાદ લેવા જઈએ ત્યારે આપણે અન્નનો આદર કરીએ. મિત્રો આ અન્ન એ ભૂખ્યા માટે એક નાનો કણનો દાણો
પડે કે જીવન અમૃત હોય છે. એટલે જેટલી પણ જગ્યાએ સદાવર ચાલે છે, આજે જેટલા પણ લોકો અહીંયા આવ્યા છે, જે ભોજન લઈને જવાના છે, એ તમામને મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે તમારા ઘરે જમવા બેસો, કોઈ પ્રસંગમાં જમવા માટે જાઓ, કોઈ લગ્ન પ્રસંગમાં જાઓ, ત્યારે અચૂક આપણી થાળીની અંદર એ અન્નનો બગાડ ના થાય એની ચિંતા કરીએ. સાથે સાથે જેટલા પણ અહીંયા વડવાળા આ પવિત્ર યાત્રાધામમાં જેટલા પણ લોકો આવે છે, મારે આજે જ્યારે જગતગુરુ કદીરામ બાપુની નામની ઘોષણા થઈ છે ત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની જે નેમ હતી કે એક પેડ માં કે નામ, આપણે એવી સંકલ્પના કરીએ કે જ્યારે જ્યારે આપણે વડવાળા દર્શન કરવા માટે આવીએ, હું કદીરામ બાપુને પણ વિનમ્રપૂર્વક કહું છું કે આપણે એવું સરસ જંગલ બનાવીએ, એવું વન બનાવીએ કે આખું વડવાળા વન બને આપણું, અને આ વનની અંદર દરેક વ્યક્તિ, આવનારો વ્યક્તિ એક પાણી પાઈને જાય. આવનારા દિવસોની અંદર આ આખું ક્ષેત્ર એ લીલુંછમ હોય અને અહીંયા આવવાવાળી વ્યક્તિને એમ થાય કે હું વડવાળા ગયો તો ને મારા મનને શાંતિ મળી. માત્ર એક વડ નહીં પણ આખી વડવાઈઓ ઉગે એવું સરસ વનની કલ્પના કરીએ અને આપણે આ વડવાળા સ્થાનને આ વન ભેટ આપીએ એવી મારી સૌ અહીંયા યાત્રાધામીઓને મારી વિનંતી છે. મિત્રો, સાથે સાથે આખા ભારત વર્ષમાં આટલી મોટી સંખ્યામાં માલધારી સમાજ છે, ત્યારે હું આવતો હતો ત્યારે આજે આરસીસી નો રોડ બન્યો છે. ગઈ વખતે એક ખાલી નાની ચિઠ્ઠી આવી કદીરામ બાપુના મંદિરથી કે અહીંયા હજારો ભક્તો આવે છે અને ભક્તો મંદિર સુધી અને ગૌશાળા સુધી આવે અને એના માટે રસ્તામાં તકલીફ પડે છે. અમારા કિરીટસિંહજી અને જગદીશભાઈ ને હિતેન્દ્રસિંહ એક લાગણી લઈને આવ્યા, એક ખાલી ચિઠ્ઠી લઈને કે જો અહીંયા આરસીસી નો પાકો રોડ બની જાય તો ગૌશાળા સુધી આવવામાં તકલીફ ના પડે. એ વખતે આરએનબી વિભાગ મારી પાસે હતો, મુખ્યમંત્રીને ભલામણ કરી અને આખો આરસીસી રોડ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજૂર કર્યો. મિત્રો, આપણે એમનો પણ આજે આભાર માનીએ. અને છેલ્લી વાત કહીને મારી વાત પરિપૂર્ણ કરીશ કે આટલો મોટો સમાજ જ્યારે ભેગો થયો ત્યારે આપણે લોકો પણ લઈએ. અહીંયા મને જેમ કીધું, આ દીકરીઓ બધી એમ ભણી રહી છે. આપણા સમાજની એક પણ દીકરી એ અભ્યાસ વગર ના રહે, ઉચ્ચ અભ્યાસ મેળવે, અને એના માટે પણ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબની જે નેમ છે કે બેટી બચાવો બેટી પઢાઓ, આ સંકલ્પનાને આપણે આગળ લઈ જઈએ. સમાજના સૌ શ્રેષ્ઠીઓને મારી વિનંતી છે, આવા મેળાવડા થાય, સમાજના કાર્યક્રમ થાય, સામાજિક કાર્યક્રમો થાય, પણ એક પણ સમાજની દીકરી એ ભણ્યા વગર ના રહે એની ચિંતા આપણા સૌની છે. જ્યાં પણ જરૂર પડે ત્યાં હું, જીતુભાઈ, તમામ લોકો આપની સાથે છીએ. ફરીથી આજે આ વડવાળા દેવની પવિત્ર ધરતી પર આપ સૌએ અમને આવકારે અમારું સન્માન કર્યું એ બદલ ફરીથી ભારતીય જનતા પાર્ટી વતી આપનો આભાર માનું છું. ભારત માતા કે જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર.